લાઠીના મહામુત્સદી SRKના મૂવી ગોવિંદ ભગતની રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે પસંદગી થતા સમગ્ર પંથકમાં આતશબાજી। લાઠી મહામુત્સદી SRKના મૂવી રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે ગોવિંદ ભગતની પસંદગી થતા સમગ્ર પંથકના હરખની હીલી સાથે આતશબાજી। કલાપી નગરી લાઠીના સુરત સ્થિત સમાજ શ્રેષ્ઠી ઉદ્યોગ રત્ન SRK ડાયમંડ કંપનીના ગોવિંદ ભગત ગોવિંદ કાકા ધોળકિયા નામથી સુવિખ્યાત રામકૃષ્ણ એક્સપર્ટ પરિવારના મોભીની આગામી રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સાંસદ તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવિંદ ભગત ધોળકિયાની પસંદગી થતાં સમગ્ર પંથકમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી। રાજ્યસભાના સાંસદ તરીકેના તમામ ગુણો ધરાવતા ગોવિંદ ભગત ધોળકિયા મિતભાષી, પ્રબુદ્ધ વક્તા, રીતતિકર, મોટિવેશન સ્પીકર, સાર્વભૌમત્વના રક્ષક, સામાજિક સંવાદિતાના હિમાયતી, ઉદાર, નેકદિલ જેવા અનેક ઉમદા આચરણ સાથે સામાજિક ક્ષેત્રે અનેક પરિવર્તન પ્રેરક અભિયાનના પ્રણીતા છે। વ્યસન મુક્તિ દ્રષ્ટિ ચકાસણી, શ્રી રામકૃષ્ણ અબ્દુલ કલામ આરોગ્ય પ્રોજેક્ટ, ફરતા દવાખાના ઉપરાંત સમગ્ર દુધાળા ગામ સૌર ઉર્જાશ્રી સુસજ્જ કરતા સામાજિક સંરચનામાં સુધારવાદી મહામુત્સદીને રાજ્યસભામાં સાંસદ પદના ઉમેદવાર જાહેર થતાની સાથે ઠેર ઠેર સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાના સંગઠનોમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય મુરબ્બી શ્રી ગોવિંદ કાકાની રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ જાહેર થયા છે, એ બદલ જ્યારથી લાઠી તાલુકામાં સમાચાર મળ્યા કે ગોવિંદ કાકાને રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર કર્યા છે, આખો તાલુકો અને એકો એક જ્ઞાતિજન ખૂબ જ આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવે છે। કારણ કે ગોવિંદ કાકાની સુવાસ વર્ષોથી લાઠી પંથકમાં આરોગ્યની સેવા હોય, શિક્ષણની સેવા હોય, અન્ય સેવા હોય, એમાં હંમેશા આગળ હોય છે। એમાં આજે જ્યારે સોનામાં સુગંધ ભળી છે ત્યારે અમે ખૂબ જ બધા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। ભારત માતા કી જય।